મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે પણ એક ફ્રોડ થવા માંડ્યું છે ડીઝલના નામે, તો આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. મિત્રો આપણા કોઈ ખેડૂત મિત્રો આપણા ફોલોવર હતા અને મિત્રો આ હકીકતની વાત છે. તો મિત્રો ખેડૂતને ખરેખર જાગૃત રહેવાની જરૂર છે હવે આ વાત ઉપર, તો ખાસ ધ્યાનથી જોજો. મિત્રો ઓનલાઈન ફ્રોડ તો થઈ જ જાય છે, પણ રૂબરૂમાં પણ ફ્રોડ ખેડૂત મિત્રો આરે હવે થઈ જાય છે. તો આપણા કોઈ ખેડૂત ફોલોવર મિત્ર હતા અને રોડને કાંઠે વાડી હતી અને ટ્રેક્ટર હાંકતા હતા. તો ત્યાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો અને એને કીધું કે ભાઈ મારી પાસે 2 બેરલ ડીઝલ પડ્યું છે, તો એ 70ના ભાવનું ડીઝલ છે. તો આપણા જે ફોલોવર મિત્ર છે એને થોડીક લાલચ જાગી ગઈ, તો અટાણે 100 રૂપિયા ડીઝલનો ભાવ છે, તો આ 70 રૂપિયામાં દે છે તો હું આ ડીઝલ લઈ લઉં. 2 બેરલનો હિસાબ કર્યો તો અંદાજે 25,000 જેવું થતું હતું. અને પછી કીધું કે હાલો લઈ જાઓ. ભાઈએ કીધું કે આ મારે ડીઝલ લેવું છે. જે ફ્રોડ કરવા વાળા હતા એને કીધું કે તો લાવો અટાણે 25,000 રૂપિયા ને મારી હારે જ હાલો. એટલે જે ખેડૂત હતા એને 25,000 રૂપિયા પણ આપી દીધા અને હારે પણ ગયા. તો મિત્રો એને એમ કીધું કે અહીંયા આપણે નજીકના સિટીમાં જ ડીઝલ છે, તો ત્યાં ગયા. જે કોઈ ખેડૂત હતા એને કીધું કે તમે અહીંયા ઊભા રહ્યો, ત્યાં અંદર કાંઈ હાકડમાં આપણું ટ્રેક્ટર કે કોઈ વાહન જાય એવું છે નહીં, તો ટ્રાફિક બહુ છે, તો તમે અહીંયા ઊભો, હું ડીઝલ અહીંયા જ લઈને આવું. તો 10 થી 15 મિનિટમાં અહીંયા જ લઈને આવું. તો આ નામે મિત્રો ફ્રોડ થઈ જાય છે. તો ગયા ભાઈ, પછી કોઈ આવ્યું નહીં. તો ખેડૂત મિત્રોને ખાસ કરીને લાલચમાં આવવાની કોઈ વસ્તુ આપણે જરૂર છે નહીં. અને મિત્રો જ્યાં સસ્તું મળતું હોય છે ત્યાં આપણને નુકસાની જાય છે. અને સસ્તા ડીઝલના નામે તો કોઈ દી મિત્રો છેતરાતા જ નહીં. તો આ ખાસ આપણા ફોલોવર મિત્રને બનેલો કિસ્સો છે. મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, એટલે બધા આપણા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચે, એટલે કોઈ પણ ખેડૂત આ રીતે ફ્રોડના શિકાર ન બને.